મેં સાંભળ્યું છે કે ગામમાં એક બાબો આવ્યો છે. હા બધાય કે તો હે આવ્યો છે બાબો. હા તે બાબો કે બાજુ રહે છે? ઈ આપણા ગામની ઓલી મઢુરી નથી ન્યા રે હે. તારે કઈ જોવા બોવા નથી જાવું ને? હા મારે જાવું તો છે. તો ગામના લોકો હોય ને ભેગી વહી જાય છે. હા એ તો હોય જ જાય કે તમે ભેગા નહીં આવો. એ સાંભળ્યું છે ગામમાં એક બાબો આવ્યો છે. હા હા આવ્યો છે ને. તો તમારે કઈ જોડાવા બોવડાવા નથી જવું? તને અમારી બહુ ચિંતા કા? હું તો અંધવિશ્વાસમાં વિશ્વાસ જ નથી કરતો. એ બાય તારે આવવાનું છે બાબા પાસે જોવડાવવા? ના ના હું તો નથી જવાની. હું નહોતી જવાની પણ મારા પતિ દારૂ પીવે ને એટલે એનું જરી કેવા જવું હે. અલગ નિરંજન આ તો ગામના લોકોને લૂંટી જ લેવાના છે. બાબા મારા ઘૂંટણમાં બહુ દુખે છે. અલગ નિરંજન હું તને એક મંત્ર આપું છું એ સાંભળજે. ઓમ ફટાકડી સ્વા ઓમ ફટાકડી સ્વા. આ મંત્ર સવાર સાંજ લેવાનું છે એટલે તારા પગનો દુખાવો મટી જાય. જય હો બાવાની. બેટા 500 રૂપિયા હું દક્ષિણા લઉં છું એટલે કાલે પાછો આવ એટલે 500 રૂપિયા લેતો આવજે. હા બાબા. એક મારા બાબા પાસે નથી જાવું. ઈ બાબો છે આવ ઢોંગી લો મને કે 500 રૂપિયા લાય અને મંત્ર આપ્યો ઓમ પછવા એવું કઈ મંત્ર હોય? હું તો પેલા ના પાડતી હતી તોય ગયા ને. પણ મારું મન નો માન્યું મને લાગ્યું કે સારો બાબો હોય છે. તો હવે ભાગો. હા ભોગવવું તો જો હે ને. બાબા અલખ નિરંજન અલખ નિરંજન બોલો બેટા શું તકલીફ છે? બાબા મારો પતિ દારૂ પીવાનું મૂકતો જ નથી તો હું તમને એક તાવીજ આપી તો એક શરત છે. હા બોલો ને બાબા શું શરત છે? એને રાતે જમવાનું ટાઈમસર દેજો. જય હો ગુરુની. કાલે 500 રૂપિયા લેતા આવજો અને મને લખાવી દેજો. હા ગુરુજી. અલખ નિરંજન ગુરુજી. અલખ નિરંજન બોલો બેટા શું તકલીફ છે? બાબા મને નોકરી નથી લાગતી એનો પણ એક ઉપાય છે. કાલથી જ સવારના 5 વાગે મારા આશ્રમમાં સાફ સફાઈ કરવા લઈ આવજો. જી ગુરુજી પણ મને નોકરી તો લાગી જાય ને? બુદ્ધિ બાલક આ નોકરી તો તને દીધી આજથી તું મારો સેવક. દર મહિનાના તને 5000 પગાર દઉં. જય હો ગુરુજી. અલગ નિરંજન. સરપંચ મને લાગે છે આ બાબા ઢોંગી છે. મને લાગે છે પણ આને પકડો કેવી રીતના? મારી પાસે એક આઈડિયો છે. બોલ ને બટા. હું ભૂતના કપડા પહેરી લઈ અને એને બીવડાવવાનો પ્રયત્ન કરું છું. હા એ વાત સાચી છે. તો આપણે 5 વાગે મળીએ બાબાની મઢુરીએ. આજ તો બાબો ગયો. અલખ નિરંજન આજના ગામના લોકો કેમ દેખાતા નથી? અલખ નિરંજન ગુરુજી તમે મને પુકારો ને હું ન આવું એવું બને? હે બાપા તમે કોણ છો? હું એક તમારો સેવક જ છું પણ બધા મને ભૂતના નામથી ઓળખે છે. ના ના મને જવા દો હું એક ઢોંગી છું. જોયું ને સરપંચ ઢોંગી જ નીકળો. હાલ ઢોંગી તારે શું કરવાનું થાય છે? મને મારું ભવિષ્ય પહેલા જ દેખાઈ ગયું છે. પોલીસ સ્ટેશન.